આકાશમાં આ થોડે દિવસે તારા ગણી રહ્યા છો કે પછી આકાશને પેલે પાર જે ભગવાન બેઠા બેઠા આપણને જોઈ રહ્યા છે એમની સાથે વાતો કરી રહ્યા છો? ને ક્યાંક પછી એવું તો નથી ને કે તમે અમને બધાને કહ્યા વગર અહીંયા આવીને છાની છુપી પૂજા કરી રહ્યા છો? એવું જ લાગે છે મને તો. પપ્પા, યાદ છે તમને નાનપણમાં જ્યારે તમે અમને ત્રણેય બહેનોને મંદિરમાં પૂજા કરવા માટે લઈ જતા અને પછી તમે અમને કહેતા કે અહીંયા જ બેસજો, હું નીચે જઈને પૂજાની થાળી લઈ આવું છું. પણ અમે ત્રણેય બહેનો તમે જેવા જતા કે તમારી પાછળ ભાગી ભાગીને આવીને કહેતા પપ્પા પપ્પા પપ્પા. અને પછી આવીને શું કહેતા? જુઓ જુઓ, આપણે બધા અહીંયા આવી ગયા ને તો ભગવાનનું મોઢું કેવું પડી ગયું. યાદ છે? યાદ તો હોય જ ને બેટા. એ થાળીમાંથી ફૂલો લઈને હું તમારા ત્રણેયના હાથમાં મૂકતો અને કહેતો કે જાઓ ભગવાનના ચરણે થઈ આવો. જેટલા વધુ ફૂલ ધરશો ભગવાનનો ચહેરો એટલો વધુ હસતો રહેશે. અને પછી અમે ભગવાનનો ચહેરો હસતો જોઈને ફૂલ ધરતા જતા ધરતા જતા ધરતા જતા અને તમને કહેતા રહેતા એ પપ્પા હજી ફૂલ આવવા દો આવવા દો આવવા દો આવવા દો, આજે ભગવાનને ખડખડાટ હસાવા છે. એ હસ્યા એ હસ્યા એ હસ્યા. પપ્પા, આજે ફરીવાર મારે ભગવાનને ખડખડાટ હસાવવા છે. તમારી મદદ મળશે? પપ્પા, તમે જ અમને શીખ્યું છે ને કે દરેક સ્પર્ધામાં ભાગ લેવાનો. તમે પહેલા આવ્યા કે છેલ્લા એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આપણે પ્રયત્ન કરીએ, મહેનત કરીએ. પછી પાસ કરવા કે ના પાસ એ બધું ભગવાનના હાથમાં છે. પપ્પા, અમારા પિતા તરીકે તમે અમારા માટે બેસ્ટ જ કરવાના છો. તો એ પણ આપણા બધાના પિતા છે. એ જે બેસ્ટ હશે એ જ કરશે ને. તુષ્કે શું કરવું જોઈએ મારે? વધારે કંઈ નહીં, બસ ભગવાનને ખડખડાટ હસાવવામાં મારી મદદ. પપ્પા, તમે જ્યારે પૂજા છોડીને અહીંયા આવી ગયા ને તો ભગવાનનું મોઢું સાવ પડી ગયું અને મને કે હે કિંજલ ઊભી થા, જા જઈને તારા પપ્પાને લઈ આવ. ને ખબર છે ભગવાનને આજે ખડખડાટ હસવું છે અને એ પણ તમારા હાથે ચડાવેલા ફૂલો થકી છે. અને હા, ભગવાને હજુ પણ એક વાત કીધી મને, મારે રોજ હસવું છે, ખડખડાટ હસવું છે, આજે કાલે રોજ દરરોજ. તો પપ્પા, મને વચન આપો, આજથી ભગવાનને ખડખડાટ હસાવવાની જવાબદારી તમારી. પછી અરે ભાઈ, આજે તું ના પાડે ચાલે જ નહીં. એક પેંડા નહીં, તારે તો 4 પેંડા ખાવાના છે. ખાતો જા બસ. અરે હા હા, પણ એ તો કહો કે વાત શું છે? બેટા, વાત તને ગમે એવી છે એટલે તો આગ્રહ કરું છું આ મોડું મીઠું કરવાનો. હા, પેલો ચા વાળો અને એનો પરિવાર એમના હાથમાંથી દુકાનની જેમ હવે ઘર પણ ગયું, રસ્તા પર આવી ગયા છે. હવે માથા પર છાપરું નહીં, ખુલ્લું આકાશ છે. શું વાત કરો છો? ક્યારે થયું આ બધું? ને તમે મને કહ્યું પણ નહીં. શું ફેર પડે છે એનાથી? તું ખુશ છે ને? હા, તમે કહો તો પેંડાનું આખું બોક્સ ખાઈ જાઉં. બસ તો આખું બોક્સ હવે તું રાખી લે અને ઝાપટવા માંડ બધા પેંડા. બેટા, હું તો એટલું જ ઈચ્છું છું કે તારા કલેજે ઠંડક થાય. થઈને ઠંડક. કેમ ના થાય અંકલ? ત્યાં કેટલા બધા લોકો હાજર હતા અને કિંજલે બધાની વચમાં. જવા દો ને અંકલ, મૂડ ઓફ નથી કરવો. ગુડ ગુડ.
બેટા હવે આ જ મૂડ જાળવી રાખજે કાયમ. ઓકે? અરે અરે અંકલ, પણ મને એ તો કહો, આટલો મોટો ચમત્કાર થયો કેવી રીતે? શાંતિલાલ, બસ એટલામાં સમજી જા બધું. ઓ, સમજી ગયો, બધું જ સમજી ગયો. દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત. બરાબર છે, પણ બેટા એક બહુ મોટો પ્રોબ્લેમ છે. તારો જીગરી મિત્ર આપણો દુશ્મન બની ગયો છે. એનું શું? એટલી મહેનત કરીને મેં એ ચા વાળાને ઘરમાંથી બહાર કાઢ્યો, રસ્તા પર લાવ્યો હું. તારા એ મિત્રએ એને આપણા જ એક બંગલામાં રહેવાની પરવાનગી આપી દીધી છે. ઠીક છે અંકલ, કઈ વાંધો નહીં. 2-4 દિવસ રહેવા દો, પછી કઈને ખાલી કરાવી નાખીશું. એ શક્ય નથી ને, કારણ કે પ્લોટ એ બંગલો બધું રૂપેશના નામ પર છે. ઠીક છે અંકલ, થોડા દિવસ રહેવા દો ને, પછી આપણે આનો પણ કઈ ને કઈ તોડ કાઢી લઈશું. પણ શાંતિલાલે જે ઘર ખાલી કરાવ્યું છે એના પેપર્સનું શું? કિંજલ આ પોઈન્ટ તો ચોક્કસથી પકડશે. અને પ્રોપર પેપર્સ વગર, પેમેન્ટ વગર ઘર ખાલી કરાવવું એ ઇલીગલ તો છે જ ને. અને જો મોહન અંકલ વકીલ પાસે ગયા તો